શ્રાવણનો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં સોમવારે શિવલિંગ પર પૂજા અને અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો રાશિ પ્રમાણે શું ચડાવવું એ જાણીએ. મેષ રાશિ. લાલ ફૂલ અને ચંદન ચડાવો. આનાથી આત્મવિશ્વાસ અને શક્તિમાં વધારો થાય છે. વૃષભ રાશિ. દૂધ અને સફેદ ફૂલ ચડાવો. આનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને શાંતિ મળે છે. મિથુન રાશિ. ભાંગ અને ધતુરો ચડાવવાનાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે. કર્ક રાશિ. દહીં અને ચોખા ચડાવવાનાથી માનસિક શાંતિ અને પરિવારમાં ખુશીઓ આવે છે. સિંહ રાશિ. ગુગળ અને લાલ ફૂલ ચડાવો. આનાથી આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વધારો થાય છે. કન્યા રાશિ. મગ અને લીલા પાંદડા ચડાવો. તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે અને નોકરીમાં પ્રગતિ થાય છે. તુલા રાશિ. સફેદ ચંદન અને દૂધ ચડાવો. જેનાથી સંબંધોમાં મધુરતા આવે છે અને શાંતિ મળે છે. વૃશ્ચિક રાશિ. લાલ ચંદન અને મધ ચડાવવાનાથી શક્તિ અને આરોગ્યમાં વધારો થાય છે. ધન રાશિ. ચણાની દાળ અને પીળા ફૂલ ચડાવવાનાથી જ્ઞાન અને ધર્મમાં વૃદ્ધિ થાય છે. મકર રાશિ. કાળા તલ અને શમીના પાન ચડાવો. જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. કુંભ રાશિ. સરસવનું તેલ અને કાળા તલ ચડાવવાનાથી માનસિક સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ સુધરે છે. મીન રાશિ. ચણાની દાળ અને હળદર ચડાવો. આનાથી આધ્યાત્મિક વિકાસ થાય છે અને શાંતિ મળે છે. આ ઉપરાંત તમે શિવલિંગ પર જળ, દૂધ, ગંગાજળ, ચંદન, બેલવીપત્ર, ધતુરો, ભાંગ, સફેદ ફૂલ વગેરે પણ ચડાવી શકો છો અને પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને પણ આધ્યાત્મિક સામગ્રી મેળવવામાં રસ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક તપાસવાનું ભૂલશો નહીં અને અમારા નવા લોન્ચની સપોર્ટ કરો. ધન્યવાદ.